મમ્મી ફઈનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા ફઈ? અરે ફઈ ને ગોલુ ની બધા અહીંયા વેકેશન કરવા આવે છે. એને એક બહુ કરીશ, વેકેશન પડ્યું નથી ને અહીંયા છોકરાઓને લઈને અહીં આવી જાય, 15 દિવસ સુધી રોકાય. એને એટલી ખબર ન પડે કે ભાભીને એના ઘરે જવું હોય. આપણે તાર મામાના ઘરે જવાનું, હવે આપણે નહીં જવાય. શું કરવું એનું તો? અરે મમ્મી એમાં હું થઈ ગયું, એ 5-6 દિવસ રોકાય છે, 5-6 દિવસ રોકાઈને જાય પછી આપણે મામાને ને એના ઘરે જાવ, એમાં હું થઈ જાય. મમ્મી ફ્રીજમાં કેમ એક કેરી નથી? કાલુથી તો ઘણી બધી કેરી હતી. હા, કેરી નથી, કેરી ખાલી થઈ ગઈ છે અને હવે નવી લાવવાની નથી. પણ અત્યારે કેમ કેરી નથી લાવવાની, નથી ખાવાની? ઉનાળામાં કેરી ન ખાઈએ, કેરી ખાઈએ. અરે હું કેમ? આ તારા ફઈને ગોલુની આવે છે તો કેટલી કેરી લાવવી પડે? કેરીનો ભાવ કેટલો છે ખબર છે તને? એટલે હમણાં નક્કી કર્યું છે કે 8-10 દિવસ કેરી નથી લાવી. ઈ જાય ને પછી લઈ આવશું કેરી, પછી ખાજે તું. પણ એમાં શું થઈ ગયું મમ્મી કે 5-10 કિલો કેરી વધારે લાવવી પડે તો એ 50 કિલો કેરી કે આખું ઘર ભરીને કેરી થોડી ખાઈ જવાના છે? મમ્મી આપણને ખબર છે કે મામાની કેરી ખાઈ છે અને એ વધારે કેરી ખાઈ છે, અને આપણે જઈ ત્યારે આટલી કેરી આપણને ન ખવડાવે તો તને કેવું થાય? અને ફઈ ખાલી 5 કે 7 કિલો કેરી ખાઈ જાય, તારું નસીબ ને તારા પૈસા ને તારું ઘર ને એ બધું થોડી ખાઈ જાય. લોકો ગમે એટલા લોકો હોય, આપણું ગમે એટલું ખાઈ જાય કે ગમે એટલું લઈ જાય, ભગવાન જેટલું દેવાના છે અને ભગવાનનું જેટલું નસીબ તારું બનાવે છે એટલું નસીબ ભગવાન તો બનાવશે જ તે, અને એટલા પૈસા તો તને દેશે જ તે. એટલે ભગવાનની જે ઈચ્છા હશે એ તો તને મળશે જ તે. મમ્મી તું તો કહે છો ને કે એક ભાણી કે એક ભાણિયો 100 બ્રાહ્મણ બરાબર હોય છે. ફોય અને એના છોકરા ગોલુને ખવડાવ તો એમાં શું થઈ ગયું? જે તું 100 બ્રાહ્મણને ખવડાવ ને એટલું જ તને પુણ્ય મળશે.